ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે સીએનએમએસ કાચા અને આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર 2 ની અંદર ખાતાના વર્ગીકરણ ક્લાસિફિકેશન ઓફ અકાઉન્ટ જોવા જઈ રહ્યા છે. તો આપણે સૌથી પહેલા જોઈએ કે ખાતાના પ્રકાર કેટલા છે. તો ખાતાના બે પ્રકાર મુખ્યત્વે પાડવામાં આવે છે, એક વ્યક્તિ ખાતું અને બીજું બિન વ્યક્તિ ખાતું, જેમ કે આ વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતું. હવે આ બિન વ્યક્તિ ખાતાના પણ બે ભાગ પાડવામાં આવે છે, જેમ કે માલ મિલકતનું ખાતું અને ઉપજ ખર્ચનું ખાતું. આમ આપણે જોઈએ તો આ ટોટલ ત્રણ જ પ્રકાર છે: એક વ્યક્તિ ખાતું, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. આપણે જે અકાઉન્ટ્સમાં કોઈ પણ ખાતા છે અને ક્લાસિફિકેશન કરવામાં આવશે તે ત્રણ જ ખાતાની અંદર થશે: વ્યક્તિ ખાતામાં, માલ મિલકત ખાતામાં અને ઉપજ ખર્ચના ખાતામાં. તો આપણે હવે આ ત્રણેય ખાતાને આપણે ઇન ડિટેલ્સ આપણે જોઈએ. જેમ કે સૌથી પહેલું છે વ્યક્તિ ખાતું. તો વ્યક્તિના ખાતા પર્સનલ અકાઉન્ટમાં શું કવર થાય? તો આપણે જ્યારે ધંધામાં કોઈ પણ વ્યવહાર કરીએ, જેમ કે આપણે ખરીદી કરીએ, વેચાણ કરીએ અથવા તો કોઈ પણ બીજી પાર્ટી સાથે આપણે કોઈ પણ વ્યવહાર કરીએ, તો એ સામેવાળી પાર્ટી વ્યક્તિ ખાતામાં ગણવામાં આવે છે. જે કુદરતી વ્યક્તિ હોઈ શકે, કૃત્રિમ વ્યક્તિ હોઈ શકે. માની લઈએ કે મેં મેં નેમી છે આજે કોઈ શિવ ભાગીદારી પેઢીની શિવ કન્સલ્ટન્સીને મેં કોઈ પણ વસ્તુ વેચી છે. તો એ શિવ કન્સલ્ટન્સી મારા માટે વ્યક્તિ ખાતાની અંદર કન્સિડર થશે. અહીંયા જો આપણે આ વ્યક્તિ કે કુદરતી કે કૃત્રિમ વ્યક્તિ હોઈ શકે. જેમ કે આ ખાતાના નામ કઈ રીતે હોય, તો હેતલનું ખાતું, ધર્મેન્દ્રનું ખાતું, રમણનું ખાતું વગેરે એ ટાઈપના નામ હોય. તો કોઈ બેંક સાથે વ્યવહાર હોય તો બેંક ઓફ બરોડાનું ખાતું, જીવન જ્યોત હાઈસ્કૂલનું ખાતું હોઈ શકે. એ કૃત્રિમ ખાતાની અંદર કન્સિડર થાય છે, ગણવામાં આવે છે. હવે આપણે જોઈએ, અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે રમેશ દ્વારા 50,000 નો માલ શિવ લિમિટેડને ઉધાર વેચવામાં આવ્યો છે. તો જે આ શિવ લિમિટેડ જે રમેશ માટે એક દેવાદાર છે, તો એ દેવાદાર વ્યક્તિ ખાતાની અંદર આપણે ગણવામાં આવે છે. હવે આપણો બીજો ભાગ જોઈએ, એ માલ મિલકતના ખાતું કહેવાય છે, રિયલ અકાઉન્ટ. એને માલ મિલકતનું ખાતું કહેવાય. માલ મિલકતના ખાતાના બે પેટા ભાગ પાડવામાં આવેલા છે: એક તો મિલકતના ખાતા અને બીજું માલના ખાતા. એ માલના ખાતામાં શું ગણવામાં આવે? તો માલનું ખાતું એટલે કે આપણે ધંધામાં જે ચીજ વસ્તુઓનો વેપાર કરતા હોય એ માલના ખાતામાં થાય. જેનો મારો ધંધો હોય, જેમ કે મારો કોઈ શૂઝ નો ધંધો હોય અથવા તો કોઈ પ્રોડક્ટ્સ હોય, જેમ કે લેપટોપ અથવા તો કોઈ પણ પીસી, તો એ લેપટોપ એ મારા માટે માલનું ખાતું ગણવામાં આવે છે. જેમાં આપણે જેના ભાગ છે ખરીદીનું ખાતું, વેચાણનું ખાતું, ખરીદ માલ પરત ખાતું, વેચાણ માલ પરત ખાતું, આગમાં નાશ પામેલ માલનું ખાતું. હવે જોઈએ કે મિલકતનું ખાતું. તો મિલકત એટલે શું? તો મિલકત એટલે જેના ઉપર આપણે હક બતાવી શકીએ, જેને આપણે નાણાકીય દ્રષ્ટિએ ગણી શકીએ અને આપણા ધંધાના જે અકાઉન્ટ હોય એની અંદર આપણે લઈને આવી શકીએ, એને મિલકત કહેવાય. તો મિલકતની અંદર આવી જાય છે કે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, વાહનો વગેરેમાં સમાવેશ થાય છે. જે આ દ્રશ્ય મિલકત ગણાય છે. અને અદ્રશ્ય મિલકત, જેમ કે પાકડી, કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક, આને આપણે અદ્રશ્ય મિલકતને પણ આપણે ધંધામાં મિલકત તરીકે ગણીએ છીએ. આ સિવાય જો આપણે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, રોકાણ કરેલું હોય, તે રોકાણને પણ આપણે મિલકતની અંદર ગણવામાં આવે છે. જેમ કે શેરમાં રોકાણ, ડિબેન્ચરમાં રોકાણ, ડિપોઝિટમાં રોકાણ વગેરે આપણા મિલકત ખાતાની અંદર ગણવામાં આવે છે. હવે ત્રીજો ભાગ છે ઉપજ ખર્ચનું ખાતું, નોમિનલ અકાઉન્ટ. તો ઉપજ ખર્ચના ખાતામાં શું આવે? ઉપજ એટલે કે આપણે ધંધાની એ સિવાયની જે આપણી આવક આવે છે, જેમ કે મળેલ વ્યાજનું ખાતું, વટાવ, મળેલ ડિવિડન્ડ, જે આપણે શેરમાં રોકાણ કર્યું એમાંથી આપણને જે ડિવિડન્ડ મળ્યું એ પણ આપણે ઉપજ ખર્ચમાં ખાતામાં આવશે. મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી. દલાલી એટલે કે જ્યારે કોઈ આપણને કોઈનો માલ આપણે વેચી નાખ્યો ને એમાં આપણું થોડું કમિશન હોય, તે દલાલીની અંદર ગણવામાં આવે છે. હવે જોઈએ તો ખર્ચનું ખાતું. તો ખર્ચના ખાતામાં શું આવે કે જ્યારે આપણે કોઈ પણ માલ લાવીએ તો માલની સાથે આપણે ગાડા ભાડું પણ આપવું પડે છે. જે ટેમ્પા વાળાનું ભાડું હોય એ આપવું જોઈએ. જે ખર્ચના ખાતામાં થાય, ત્યાંથી લઈને આપણે જે સ્ટેશનરીનો ખર્ચો થાય, પગારનો ખર્ચો થાય, કરવેરો, આપણે જે રેન્ટ ઉપર જગ્યા હોય એનો કરવેરો આપવો પડે છે, વીમા પ્રીમિયમ, જાહેરાતનો ખર્ચો, બેંકિંગ ચાર્जेस, આ તમામ પ્રકારના ખર્ચ એ ખર્ચના ખાતાની અંદર ગણવામાં આવે છે. ધંધાને લગતા, ખરીદ વેચાણને લગતા જેટલા પણ ખર્ચ હોય એ આપણા માલ મિલકત ખાતામાં જાય છે, માલ મિલકત ખાતામાં ગણવામાં આવે છે. પણ જ્યારે કોઈ પણ ખરીદ વેચાણ સિવાયના તમામ ખર્ચા જે આપણે ડાયરેક્ટ ખર્ચા ન ગણી શકીએ, તમામ ખર્ચા ઉપજ ખર્ચ ખાતામાં ગણવામાં આવે છે.